અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં આવેલ અમરાઈવાડી વોર્ડમાં હાલ ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે અમરાઈવાડી વોર્ડમાં કેવલ વજનકાંટાની સામે આવેલ સિદ્ધિ રિદ્ધિ એસ્ટેટમાં કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણેનું મસમોટું બાંધકામ ઊભું કરવામાં આવી રહ્યું છે। અહીં 2 માળનું ગેરકાયદેસર બાંધકામ આરસીસી બીમ કોલમ સાથે ઊભું કરવામાં આવી રહ્યું છે, જેનાથી અહીંના આસિસ્ટન્ટ ટીડીઓ વિનય ગુપ્તા, વોર્ડ ઇન્સ્પેક્ટર હર્ષ દેસાઈ તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલભાઈ ઠક્કર અજાણ છે કે પછી તેમની રહેમ નજર હેઠળ જ આ બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। અમરાઈવાડી વોર્ડના સિદ્ધિ રિદ્ધિ એસ્ટેટમાં આવેલ પરફેક્ટ પ્રોફાઇલ અને એન્જિનિયરિંગ કોર્પોરેશન કંપનીની બાજુમાં ઊભું કરવામાં આવી રહેલા બાંધકામની મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કોઈપણ પ્રકારની પરવાનગી લેવામાં નથી આવી। તેમ છતાં ભ્રષ્ટાચારી તંત્ર આવા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના બદલે માત્ર મૂક પ્રેક્ષક બનીને આ બધું જોઈ રહ્યું છે અને મસમોટા ભ્રષ્ટાચાર આચરી આવા ગેરકાયદેસર બાંધકામોને છૂટો દોર આપવામાં આવી રહ્યો છે। આવા ગેરકાયદેસર બાંધકામોને અટકાવવાની જવાબદારી અહીંના આસિસ્ટન્ટ ટીડીઓ, વોર્ડ ઇન્સ્પેક્ટર તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓની હોવા છતાં તેમના દ્વારા ભ્રષ્ટાચારી નીતિ અપનાવીને આ બાબતે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ન હોવાને કારણે આ વિસ્તારમાં આવા ગેરકાયદેસર બાંધકામો મોટી સંખ્યામાં ઊભા થઈ રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા આવા ગેરકાયદેસર બાંધકામો ક્યાર સુધીમાં ડિમોલિશ કરવામાં આવશે અને આવા શખ્સો વિરુદ્ધ પણ ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે। તંત્ર આ બાબતોને ધ્યાનમાં લઈને તાત્કાલિક અસરથી આવા ગેરકાયદેસર બાંધકામો અટકાવે અને ડિમોલિશ કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે।